આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સફળ અને સતત 12 વર્ષના સુશાસન બદલ પત્ર લખીને ગુજરાત વતી હાર્દિક અભિનંદન પાઠવ્યા. પત્રમાં શ્રી પટેલે તેમના કાર્યકાળ દરમિયાન હાંસલ થયેલી અનેક સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કારણે દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા એસઆઈઆર, ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને બુલેટ ટ્રેન જેવા મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રશંસા કરી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર હબ તરીકે ધોલેરા અને સાણંદ ખાતે 6 જેટલા પ્લાન્ટ સાથે ગુજરાત સંપૂર્ણ સજ્જ બન્યું છે. શ્રી પટેલે આયુષ્યમાન ભારત, ઉજ્જવલા, પીએમ આવાસ અને જલ જીવન મિશન જેવી યોજનાઓથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે તેમના વતન વડનગરમાં વિવિધ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના સંકલ્પને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે છોટાઉદેપુરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો અને નગરપાલિકાના સભ્યોએ સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી રાઠવાએ સ્વચ્છતા અંગે વિશેષ સંદેશ આપ્યો. વધારે વડાપ્રધાન રહેવાનો આજે એમનો રેકોર્ડ થયો છે. 4,399 દિવસ જેટલા વડાપ્રધાન તરીકે રહેવાનો અને આ દેશની સેવા કરવાનો આદરણીય નરેન્દ્રજી મોદી સાહેબને મોકો મળ્યો છે. તેના ભાગરૂપે અમે આજે છોટાઉદેપુર સરદાર બાગની સામે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે આજે સ્વચ્છતા અભિયાન કર્યું અને આ ત્યાં મજા 399 જેટલા દિવસ એમને વડાપ્રધાન તરીકે રહ્યા. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ એક મહિનામાં 1,470 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કાર્યવાહીમાં 852 મહિલાઓ, 342 પુરુષો, 42 સગીર અને 234 સગીરાઓને છોકરીઓનો સમાવેશ શોધી કાઢવામાં આવી છે. આ વિશેષ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસે સૌથી વધુ 341 વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. આ અંગે રાજ્યના પોલીસ વડા GS મલિકે જણાવ્યું, ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. મહીસાગર નદીમાં નહાવા પડેલા 2 યુવાનોના મોત થયા છે. બંને યુવક લુણાવાડાથી લીંબોદરા ગામ પાસે નહાવા ગયા હતા, જ્યાં પાણીના પ્રવાહમાં તણાયા હતા. ફાયર વિભાગે શોધખોળ દરમિયાન એક યુવકને મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો. 2 દિવસ બાદ શોધખોળ દરમિયાન બીજા યુવકનો મૃતદેહ પણ કોલવણ ગામ પાસેથી મળી આવ્યો.
વલસાડ જિલ્લાના પારડીના સરોદી ગામમાંથી માદક પદાર્થના છોડ મળી આવ્યા છે. પોલીસે ખેતરમાંથી 37 લાખથી વધુની કિંમતના માદક પદાર્થના છોડનું વાવેતર ઝડપી પાડ્યું. એસઓજીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ખેતરમાંથી અંદાજે 74 કિલોગ્રામ માદક પદાર્થના લીલા છોડ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ભૂસ્તર વિભાગે ગેરકાયદે રેતી ખનન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં સુલવાડા વ્યાવલ નદીપટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનન અને વહન કરતા કુલ 9 ડમ્પર, એક યાત્રિક નાવડી, એક મશીન અને એક ટ્રેક્ટર કબજે કર્યા છે. ઝડપાયેલા મુદ્દામાલની અંદાજિત કુલ કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.